तो लास्ट लेक्चરની અંદર આપણે જોયું હતું સમૃદ્ધ સંકુલન રચના એટલે કે પેકિંગ ક્ષમતા કે પરમાણુઓ દ્વારા એકમ કોષની અંદર કેટલો ભાગ રોકાય છે એની અંદર છેલ્લે આપણે જોયું હતું બીસીસી એની અંદર છેલ્લે આપણે શું જોયું હતું ભાઈ બીસીસી એ બીસીસીની અંદર પેકિંગ ક્ષમતા કેટલી જોવા મળે છે આપણને 68% અને ખાલી રહેતો ભાગ કેટલો જોવા મળે છે મને 32%. બરાબર છે. એની અંદર પરમાણુની ગોઠવણી કઈ રીતે કરતા હતા આપણે तो कि दरेक खूणा पर परमाणु की गोठवणी कई जगह थाय छे दरेक खूणा पर अने घनना केंद्र में खूणा पर घनना केंद्र में अहींया सेंटर में बराबर छे. तो आनी अंदर आपणे दरेक परमाणु खूणा पर रहेलो परमाणु तथा घनना केंद्र में रहेलो परमाणु बने एक समान ज होय खूणा पर जे गोठवाय ए ज आपणे परमाणु कई लीधेलो छे घनना केंद्र में लीधेलो એટલે કે બંનેની પરમાણુ ત્રિજ્યા કેવી હોવી જોઈએ એક સમાન. તો એ વખતે એનો સવર્ગાંક જે આવે છે સવર્ગાંક કેટલો આવે છે ભાઈ સવર્ગાંક કેટલો આવતો તો 8 આવતો. કઈ રીતે 8 तो कि आ घनનું केंद्र ઉપરના 4 પરમાણુ સાથે જોડાયેલો નીચેના 4 પરમાણુ સાથે જોડાયેલો તો ઘનનું કેન્દ્ર 8 એ જ રીતે આ ખૂણો બીજા જો આ ઘનના કેન્દ્ર સાથે જોડાયેલો હોય તો બાજુના નીચેના 4 ઉપરના 4 એમ 8 ઘન 8 એ 8 ઘનના કેન્દ્ર સાથે જોડાયેલો હોય તો આ ખૂણાનો સવર્ગાંક પણ કેટલો થાય 8. બરાબર છે. ઓકે. તો આપણે આને કઈ રીતે ગોઠવીએ છીએ નીચે 4 પરંતુ નીચેના 4 એકબીજાને ટચ નથી થતા પરંતુ એ 4 ના સેન્ટરમાં થોડોક ઉપર ए 4 ना सेंटर में 4 4 ने टच था ये रीते परमाणु गोठवे बीजा 4 के रीते गोठवीए एक्जेक्ट वच्चेना वाळा उपरना 4 तो आपणा माटे आ पहेલું समतल छे आ समतल में नाम आपी दीधुं ए आ वच्चे वाळुं समतल आनुं नाम आपी दीधुं मैं बी अने आ समतल ऊपर वाळुं समतल कोना जेवुं छे नीचे वाळा जेवुं ज छे तो आ नाम आपी दઉં હું ए. तो गोठवणी अणुओनी गोठवणी अणुओनी गोठवणी એટલે કે થપ્પીનો ભાગ થપ્પી આપણે પરમાણુની જે થપ્પી કરીએ છીએ થપ્પી કેવા પ્રકારની કહેવાશે ABAB પ્રકારની કહેવાશે. કેવા પ્રકારની કહેવાશે ABAB પ્રકારની. ક્લિયર. તો આ થયું આપણું અંતઃ કેન્દ્રિત એકમ કોષ એટલે કે BCC ની અંદર પેકિંગ ક્ષમતા જોવા મળે છે આપણને 68%. પરમાણુની એકમ કોષની ધાર અને પરમાણુની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ હતો A = 4r/√3. આ સૂત્ર ખાસ સમજજો. આના બેઝ ઉપર દાખલા પૂછે अंतरव केंद्रित एकम कोष में रहेला परमाणुनी त्रिज्या आपी दे અને એ પરમાણુઓ દ્વારા બનતા ધાર એકમ કોષના ધારની લંબાઈ પૂછી દે આપણે અથવા તો ધારની લંબાઈ આપી દેશે અને પરમાણુની ત્રિજ્યા પૂછશે. દરેક ખૂણા ઉપર તેમજ દરેક ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલા હોય છે. बराबर है. परमाणु कई जगह गोठवायेला होय दरेक खूणा पर અને દરેક ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલા હોય છે. તેથી પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા બરાબર કઈ જગ્યાએ મળશે મને ખૂણા ઉપર પ્લસ ફલકના કેન્દ્રમાં. ખૂણા ઉપર કેટલા હોય 8. दरेक खूणो प्रति एकम कोष माटे કેટલા વિભાજિત થયેલો હોય 1/8 પાર્ટ આવે. ફલક કેટલી હોય 6. કેટલો ભાગ મળશે મને 1/2. તો અહીંયાથી આન્સર કેટલો મળશે મને 1 + 3 એટલે કે 4 પરમાણુ પ્રતિ એકમ કોષ. 4 પરમાણુ પ્રતિ એકમ કોષ FCC માં ગોઠવાયેલો હોય છે. આ આપણને ખ્યાલ છે. આટલું સુધી ક્લિયર. તો કે પરમાણુની સંખ્યા પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી જોવા મળશે 4 सेमा फलक केंद्रित एकम कोष. क्लियर. अब समझो फलक केंद्रित एकम कोष ની અંદર આ આપણે લીધેલી છે આગળની સાઈડ આગળનો એક ફલક આ પાછળની ફલક છે એનાથી મેં એકમ કોષ બનાવી દીધો. દરેક ફલકના કેન્દ્રમાં એક પરમાણુ છે. પહેલી ફલક બીજી ફલક ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી 6 ફલકના કેન્દ્રમાં એક પરમાણુ છે.
આગળની ફલક તમે જે રૂમમાં બેઠા છો એની કોઈ પણ એક બાજુ લઈ લે, દાખલા તરીકે હું મારી રૂમની જમણી બાજુ લઈ લઉં તો જમણી બાજુનો મારો પાછળનો માથાવાળો ખૂણો એનાથી ફલકનું કેન્દ્ર અને નીચેનો ખૂણો, એક ઉપરનો ખૂણો એક જ ફલક, ઉપરનો ખૂણો વચ્ચે ફલકનું કેન્દ્ર અને નીચેનો ખૂણો, આ ત્રણને જોડતી એક રેખા દોરું તો આ શું મળશે મને? વિકર્ણ. આ શું મળશે મને? વિકર્ણ. આ વિકર્ણ કયો વિકર્ણ કહેવાશે? ફલકનો વિકર્ણ કહેવાય. આની આ જ રચના દરેક ફલક ઉપર થતી હોય. અહીંયા પણ એક પરમાણુ હશે, આ કેન્દ્રના પરમાણુ સાથે જોડાયેલો હોય અને નીચે જોડાયેલો હોય. ક્લિયર? ધારો કે પરમાણુની ત્રિજ્યા, ધારો કે પરમાણુ ગોળાકાર છે, ધારો કે પરમાણુ ગોળાકાર છે, પરમાણુની ત્રિજ્યા બરાબર કેટલી લઈ લીધી મેં? r લઈ લીધી. અને એક પરમાણુનું કદ કેટલું જોવા મળશે ભાઈ મને? 4/3 πr3. ક્લિયર? ચલો આને હું a કહી દઉં, આનો b કહી દઉં, c અને d. કોઈ પણ એક ફલકને મેં ચાર લેબલિંગ કરી દીધું. a b આગળની બાજુ, c d પાછળની બાજુ, b c અને a d. ક્લિયર? તો અહીંયા આગળ આપણને 90 એંગલ મળે છે. જો પરમાણુની ત્રિજ્યા આની ત્રિજ્યા r હોય, c ની ત્રિજ્યા અહીંયાથી પણ r હોય તો આ કેટલું થાય? એનો એ જ પરમાણુ છે, ખૂણા ઉપર જે પરમાણુ હોય એનો એ જ ફલકના કેન્દ્રમાં પરમાણુ હોવો જોઈએ. તો શું થઈ જશે? અહીંયા આગળ r, અહીંયા પણ r થઈ જાય. તો AC બરાબર કેટલું મળી ગયું મને? 4r. AC કેટલું મળી ગયું મને? 4r. AB તો શું છે? ધાર છે. તો AB બરાબર કેટલું મળી ગયું મને? a. ધારની લંબાઈ કેટલી લઈ લીધી આપણે? a લઈ લીધી. ધારની લંબાઈ કેટલી લઈ લીધી મેં? D અને C પણ ધાર જ છે, BC. તો BC બરાબર પણ કેટલું થઈ ગયું મારી જોડે? a થઈ ગયું. તો અહીંયા આગળ પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો શું થઈ જશે? AC² = AB² + BC². ત્રિકોણ ABC માં AB² + BC² = AC² થાય. AB² બરાબર કેટલું થઈ જશે? A² + A² = 4r હોલ સ્ક્વેર. AC બરાબર તો શું છે? 4r. r + r 4r થઈ ગયું. તો અહીંયાથી શું થઈ જશે મને? 2a² = 4r હોલ સ્ક્વેર. બંને બાજુથી સ્ક્વેર કાઢો તો આખોનો સ્ક્વેર નીકળી જાય, a નો સ્ક્વેર નીકળી જશે, પણ અહીંયા આગળ √2 લાગશે. તો √2a = 4r. સાદુરૂપ આપીએ આપણે તો a બરાબર શું થઈ જશે? 4r / √2. 2 મતલબ શું કહેવાય? તો કે 2 × 2 × r / √2. અને 2 એટલે શું થઈ જાય ભાઈ? √2 × √2 કહેવાય. તો √2 કેન્સલ. તો a બરાબર શું મળી ગયું મને? 2√2r. a બરાબર શું મળી ગયું મને? 2√2r. તો અહીંયા આગળથી આકૃતિ ઉપરથી મેં a અને પરમાણુની ત્રિજ્યા એટલે કે એકમ કોષની ધારની લંબાઈ a અને પરમાણુની ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ આપણે શોધી કાઢ્યો. ક્લિયર? કદ એટલે કે ઘનનું કદ, એકમ કોષનું કદ એટલે સાદો ઘન છે. સાદો ઘન શું થઈ જશે? a³ બરાબર શું થઈ જાય? 2√2r હોલ ક્યુબ. બેનો ઘન કેટલો થઈ જાય? 8. √2 નો ક્યુબ કેટલો થશે? √2 × √2 r ક્યુબ. √2 × √2 કેટલો થઈ જાય? 2 થઈ જાય. તો 8 × 2 = 16 √2r ક્યુબ. તો a³ બરાબર શું મળી ગયું મને? 16 √2r ક્યુબ. ક્લિયર? પેકિંગ ક્ષમતાનું સૂત્ર ખબર છે આપણને. તો કે પેકિંગ ક્ષમતા બરાબર એક પરમાણુ દ્વારા રોકાતું કદ ગુણ્યા એક પરમાણુની સંખ્યા પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા ભાગ્યા ઘનનું કદ. તો એક પરમાણુ દ્વારા કેટલું કદ રોકાય? 4/3 πr3. હું 4/3 નીચે લઈ લીધા મેં πr3. પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી મળી ગઈ મને? 4. ઘનનું કદ કેટલું થયું? 16 √2r3. તો પહેલા તો r³ કેન્સલ થઈ જાય. 4 ચોક 16 કેન્સલ થઈ ગયું. તો અહીંયા શું થઈ ગયું? π/3√2. નીચે શું મળી ગયું આપણને? π/3√2 × 100. ટકામાં આન્સર જોઈતો હોય તો મલ્ટીપ્લાય બાય 100 કરી દો, નહીં તો પછી ફ્રેક્શન અંશમાં મળશે. તો આ અંશ થઈ ગયો. આપણે મલ્ટીપ્લાય બાય 100 ના કરે તો આન્સર શું મળશે મને? અંશ. હવે
અહીંયા આગળ આન્સર કેટલો મળશે મને 74%. ટકામાં છે આન્સર કેટલો આવ્યો 74%. ક્લિયર? એટલે કે પરમાણુ દ્વારા કેટલો ભાગ રોકાય છે 74%. પરમાણુ દ્વારા રોકાતો ભાગ બરાબર 74%. તો બાકી રહેતો ભાગ કેટલો? બાકી રહેતો ભાગ બરાબર 100 - 74. તો કેટલો થઈ જશે? 26% ભાગ કેવો રહેશે ભાઈ? ખાલી રહે છે. 26% ભાગ કેવો રહે છે? ખાલી રહે છે. ક્લિયર? તો આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. સોરી, a = 2√2r. આના ઉપર દાખલા પૂછાય છે. ક્લિયર? હવે જોઈએ આપણે સવર્ગાંકની ગણતરી કરીએ. ખાસ ધ્યાન રાખજો. કોષ છે, આ એકમ કોષની અંદર આપણે પહેલો એકમ કોષ લઈ લઈએ. પહેલો એકમ કોષ કેવો થશે આપણા માટે? એકા ઉપરની 4 ધાર, આ નીચેની 4 ધાર, ઉપરની 4 ધાર, નીચેની ધાર, 4 ધારને કનેક્ટ કરી દઈએ આપણે. ઓકે, તો હવે પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાયેલા છે ખાસ સમજજો. તો કે ઉપરનો ખૂણો, ચારે 4 ખૂણા ઉપર 4 જોડાયેલા છે. અને બીજો કઈ જગ્યાએ જોડાયેલો છે? ફલકના કેન્દ્રમાં, ઉપરની ફલક કેન્દ્ર. એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો, આ ત્રણ એકબીજાના કોન્ટેક્ટમાં છે. આ ત્રણ એકબીજાના કોન્ટેક્ટમાં છે. આવું દરેક ફલક ઉપર જોવા મળશે. ક્લિયર? ઓકે, હવે આ ફલકનું જે પરમાણુ, ફલકના કેન્દ્રમાં જે પરમાણુ છે એ પરમાણુ કેટલા સાથે જોડાયેલો હશે? ખાસ સમજો. જો આ ઉપરની જે ફલક ખરી એ ફલક એ જ ઘનની પાછળની ફલક, એ જ એની બાજુવાળી ફલક આ અને એની આ બાજુવાળી ફલક આ, તો ઉપરની ફલક, મારા માથા ઉપરની ફલક, આજુબાજુ કેટલી ફલક જોવા મળશે મને? 4. તો આજુબાજુવાળી 4, આ ફલકની પાછળની ફલક અને આ ફલકની આગળની ફલક, આ ઘનની આગળની ફલક, આ ચારે 4ના કોન્ટેક્ટમાં હોય. 1 2 3 આ પાછળની અને આ આગળની ફલક. ક્લિયર? તો કેટલા સાથે થવા? એક જ એકમ કોષની અંદર આ 1 2 3 4 ચાર ઉપરના ખૂણા, ઉપરવાળો ફલક, ઉપરની જે બાજુ ખરી એ બાજુ, આજુબાજુના 4 ખૂણા, એક ફલકની આજુબાજુના 4 ખૂણા, એ પોતાની ફલક, ઉપરવાળી ફલક બીજે કેટલી ફલક સાથે જોડાયેલો હતો કે એ ફલકને ટચ કેટલી ફલક થાય છે? 1 2 3 4 આજુબાજુની 4 ફલક, એ ચારે 4 ફલકના કોન્ટેક્ટમાં હોય. તો ટોટલ એક જ એકમ કોષમાં કેટલું થયું? 8 થયું. આ ફલક જો નીચેના ઘનના 4 ફલક સાથે જોડાયેલો હોય તો ઉપરની ફલક સાથે પણ જોડાયેલો હોય. ઉપરની ફલકના 4 પરમાણુ હશે, એ ચારે 4 સાથે પણ જોડાયેલો હોય. તો ટોટલ એક જ ખૂણા ઉપરનો ફલક બીજા કેટલા પરમાણુ સાથે ફલકના પરમાણુ કેટલા પરમાણુ સાથે? તો કે સમતલના 4, ઉપરની ઘનના 4, નીચેના ઘનના 4, એટલે કે ટોટલ 8 12 સાથે જોડાયેલો. 4 ઉપરના, 4 નીચેના અને 4 સમતલના, એટલે કે એનો સવર્ગાંક કેટલો થશે ભાઈ? 12 સવર્ગાંક. એફસીસીમાં પ્રતિ એકમ કોષ સવર્ગાંક. સંકુલન રચનાઓ, સમૃદ્ધ સંકુલિત રચનાઓ ખાસ સમજો. સમૃદ્ધ સંકુલિત રચનાઓ, આનો મતલબ તમારે પરમાણુઓની ગોઠવણી કરવાની છે. પરમાણુ મારે જુદી જુદી સ્વરૂપે ગોઠવવાના છે. તો ચલો ખાસ સમજો. પહેલું લઈ લઈએ આપણે એક પરમાણુય સમૃદ્ધ સંકુલન રચના. સમૃદ્ધ સંકુલન રચના, આની અંદર મારે શું કરવાનું છે? તો કે મારે પરમાણુ લેવાના છે, પણ એક પરમાણુય મતલબ કે બધા જ પરમાણુઓને આ રીતે એક જ લાઈનમાં ગોઠવવાના છે. બધા જ પરમાણુઓને કઈ રીતે ગોઠવી દીધા? એક જ લાઈનમાં ગોઠવી દીધા. કાં તો આડી લાઈન લઈ લો, કાં તો ઊભી લાઈન લઈ લો, કાં તો ત્રાસી લાઈન લઈ લો, જે રીતે લઈ લો એ રીતે લઈ લો, પરંતુ એક જ લાઈનમાં ગોઠવવાનો. એક પરમાણુ એ થાય. આ રીતે એક રચના જોવા મળશે આપણને. તો કોઈ પણ એક પરમાણુ લઈ લઈએ આપણે, તો આનો સવર્ગાંક કેટલો થાય? તો કે આ પરમાણુ કેટલા સાથે જોડાયેલો છે? 2 સાથે. તો આનો સવર્ગાંક કેટલો થઈ જશે? 2. તો આ શું થઈ ગયું? એક પરમાણુય રચના થઈ ગઈ. ક્લિયર? ચલો હવે વાત કરીએ આપણે
કે દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન રચના, દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન રચના. સમજવાનું ઉપયોગ ત્રિપરિમાણીયમાં છે. હવે કઈ રીતે? તો કે હું પરમાણુ લઉં છું, પરમાણુને મેં આ રીતે ગોઠવી દીધા. એક હરોળ લઈ લીધી, આ બીજી હરોળ પણ હું ગોઠવું છું એક્ઝેક્ટ એની નીચે, એવી ને એવી રીતે હું ગોઠવું છું. ત્રીજી હરોળ પણ લઈ લઉં છું એક્ઝેક્ટ એની નીચે, આ રીતે લઈ. ચોથી હરોળ હજુ નીચે, પાંચમી હરોળ ઉપર, આગળ પણ હશે પરમાણુ, પરંતુ એક જ સમતલમાં ગોઠવણી હશે બધાને. એક જ સમતલમાં એક સરખી ગોઠવણી, સમતલ બદલવાનું નહીં. ક્લિયર? આ ગોઠવણીનું એનામ આપી દો તો આવીને ગોઠવણી ઉપર છે તો એ નામ, આવીને ગોઠવણી ઉપર છે તો એ નામ કહેવાશે. તો બધા જ પરમાણુ એકબીજાને ટચ છે, બધા જ પરમાણુ એકબીજાને ટચ છે. કોઈ પણ એક પરમાણુ લઈ લો, દાખલા તરીકે મેં આ પરમાણુ લઈ લીધું. આ પરમાણુની આજુબાજુ કેટલા પરમાણુ છે? 1 2 3 4. આ ચારે ચારના કેન્દ્રોને આપણે જોડી દઈએ તો આ એક આકાર જોવા મળશે. કયો આકાર છે? ચોરસ. તો આ નામ શું આપી દઉં? ચોરસ ક્લોઝ પેકિંગ. આ નામ શું આપી દઉં? ચોરસ ક્લોઝ પેકિંગ. અને આનો સવર્ગાંક કેટલો થશે? આનો સવર્ગાંક કેટલો દેખાય છે? 4. કોઈ પણ એક પરમાણુની આજુબાજુ કેટલા ગોઠવાયેલા હશે? 4. તો આનો સવર્ગાંક કેટલો કહી દઉં છું? 4. આની પેકિંગ ક્ષમતા, આની પેકિંગ ક્ષમતા કેટલી આવે છે ભાઈ? 52.4%. આની પેકિંગ ક્ષમતા કેટલી આવે છે? 52.4. સાદો ઘન નથી આ, અત્યારે દ્વિપરિમાણીય મતલબ એક જ સમતલમાં છે. ગણતરી આની અલગ હોય છે. આન્સર કેટલો આવશે? 52.4%. ક્લિયર? હવે હું શું કરું છું? પરમાણુ છે આ રીતે, બરાબર છે. હવે મારે બીજી લાઈન ગોઠવવાની છે. તો બીજી લાઈન કઈ રીતે ગોઠવું છું? તો કે એક્ઝેક્ટ આની નીચે, આ રીતે, બેની વચ્ચે એકબીજાને ટચ થાય આ રીતે આગળ લાઈન બનતી જશે. ત્રીજી લાઈન કેવી? પહેલા જે એક જ સમતલમાં, આ બેની વચ્ચે આવી જશે, આ બેની વચ્ચે આવી જશે, આ બેની વચ્ચે આવી જશે. પાછી ફરી લાઈન કોના જેવી? આના જેવી. આ બેની વચ્ચે, આ બેની વચ્ચે, આ બેની વચ્ચે. ક્લિયર? તો અહીંયા આગળ જુઓ, એક જ સમતલમાં પહેલે એક લાઈન ગોઠવી દીધી. પહેલો બીજા વચ્ચે જગ્યા બાકી રહેશે તો અહીંયા આગળ ગોઠવતો જવું છું. તો હવે આમાંથી કોઈ પણ એક પરમાણુ લઈ લઈએ આપણે. દાખલા તરીકે હું આ પરમાણુ લઉં છું, આનું કેન્દ્ર. આ કેટલા સાથે કનેક્ટેડ છે? તો ઉપરના બે દેખાય છે, ઉપરના બે આ એકબીજાને ટચ થતા હશે ભાઈ. ઉપરના બે, નીચેના બે અને પોતાની આજુબાજુના બે. તો આ બે, અહીં આગળ અને એક આ બાજુ. તો આનો સવર્ગાંક કેટલો થાય? આજુબાજુના એકબીજાને ટચ થતા એવા પરમાણુ કેટલા છે? 6. 2 2 4 5 અને 6. તો આ પરમાણુનો સવર્ગાંક કેટલો થાય? સવર્ગાંક કેટલો થશે? 6 થાય. તો કોઈ બીનો સવર્ગાંક 6 જ થવાનો છે. હવે ગોઠવણી કેવી છે? જો આ ગોઠવણીનું નામ A આપી દો તો આ ગોઠવણી આના જેવી છે? અલગ છે. તો નામ આપી દીધું મેં B. આ કોના જેવી છે? ઉપરવાળા જેવી છે? તો નામ આપી દીધું A. આ આના જેવી છે તો B નામ આપી દીધું. મતલબ ગોઠવણી કેવી થઈ જશે ભાઈ? થપ્પી AB 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 પ્રકાર. ગોઠવણી કેવી થઈ જશે? AB 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 પ્રકાર. ક્લિયર? અને જ્યારે પણ આવી રચના થતી હોય એ વખતે દ્વિપરિમાણીયમાં આની પેકિંગ ફ્રેક્શન છે 60.4%. દ્વિપરિમાણીય છે, ખાસ ધ્યાન રાખજો. શું કહેવાશે આને? દ્વિપરિમાણીય. ક્લિયર? સમૃદ્ધ સંકુલન રચના. આની અંદર આપણે બંનેનો ઉપયોગ કરવાનો છે. કોનો? તો કે દ્વિપરિમાણીય મને બે વસ્તુ મળી હતી, ચોરસ અને હેક્સાગોનલ. બીજું હતું એ શું હતું? હેક્સાગોનલ. તો પહેલા વાત કરીએ આપણે કે ચોરસ ક્લોઝ પેકિંગ. ચોરસ ક્લોઝ પેકિંગનો ઉપયોગ કરી, ચોરસ ક્લોઝ પેકિંગનો ઉપયોગ કરી. આની અંદર બે પ્રકાર પડશે, ખાસ સમજો. આની અંદર કેટલા પ્રકાર પડશે? બે પ્રકાર પડશે. કઈ રીતે? તો
પહેલા દ્વિપરિમાણીય યાદ કરો ભાઈ. તો દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ આ રીતનું હતું. એક જ સમતલમાં આ રીતે પરમાણુ ગોઠવાયેલા છે. આનો સવર્ગાંક કેટલો થઈ જતો હતો? 4. એક સમતલની વાત છે. હવે ત્રિપરિમાણીયમાં શું કરવાનું છે? આ એક જ સમતલ છે. આવા નવા બીજા હું 3 સમતલ રાખું છું. કેટલા રાખું? તમે અસંખ્ય રાખી શકો, પણ આપણે 3 ઇમેજિન કરીએ. પહેલું એક સમતલ એની આગળ મૂકું, એક સમતલ એની પાછળ મૂકું, એક્ઝેક્ટ એક બીજા ઉપર. આવું નવા બીજા 9 પરમાણુ બીજા ઉપર, હજુ બીજા 9 પરમાણુ ઉપર, તો ટોટલ 3 લેયર મળશે મને. ટોટલ કેટલા લેયર મળશે મને? 3 લેયર મળશે. તો 3 લેયર આપણે કઈ રીતે દર્શાવી શકીએ? હવે એ તો આ રીતે બતાવવા પડશે મારે. ક્લિયર? એક્ઝેક્ટ આની ઉપર બીજું લેયર, પણ એક્ઝેક્ટ આની ઉપર. એનો મતલબ કે બધા લેયર એક સમાન જ છે. સમતલની સંખ્યા વધી ગઈ. એમ શું વધી ગયું ભાઈ? સમતલની સંખ્યા વધી ગઈ. ત્રીજું લેયર પણ આની ઉપર જ મૂકું છું. તો ખાસ ધ્યાન રાખજો, વચ્ચેનું સમતલ લઈ લઈએ આપણે. વચ્ચેના સમતલમાં કેટલા પરમાણુ છે? 9 પરમાણુ છે. વચ્ચેના સમતલમાં વચ્ચેની લાઈનમાં કેટલા પરમાણુ છે? 3 પરમાણુ છે. હવે 3 પરમાણુ ની અંદરનો પણ પાછો વચ્ચેનો પરમાણુ. ચલો ધ્યાન રાખજો, આ એક વચ્ચેનું સમતલ છે. આની આગળ એક સમતલ છે, આની પાછળ એક સમતલ છે. આ પરમાણુ પોતાના સમતલના કેટલા સાથે જોડાયેલો છે? 4 સાથે. 1 2 3 4. આગળનું જે સમતલ ખરું એની આનો આગળનો જે પરમાણુ હશે ને એની ઉપર જ ટચ હશે, અને એક પાછળ. તો ટોટલ કેટલા પરમાણુ થયા? સમતલના 4, એક આગળના સમતલનો અને એક પાછળના સમતલનો. તો આનો સવર્ગાંક કેટલો થયો? 6 થયો. આનો સવર્ગાંક કેટલો થયો? 6 થયો. સવર્ગાંક કેટલો થશે આનો? 6 થશે. આવી નાવી ગોઠવણી આગળના સમતલમાં હતી ને આવી નાવી ગોઠવણી પાછળના સમતલમાં. તો દરેક સમતલમાં પરમાણુની ગોઠવણી એ પ્રકારની જ છે. તો એની અંદર ગોઠવણી કેવી આવી જશે? એ પ્રકારની. કયા પ્રકારની આવી જશે? એ પ્રકારની. એ વખતે સવર્ગાંક કેટલો થઈ જશે? 6 થઈ જશે. ક્લિયર? હવે અહીં આગળ તમે પેકિંગ ક્ષમતા જુઓ તો આ શું કહેવાશે? સાદો ઘન થઈ ગયો. જો આગળના 4 ખૂણા, પાછળના 4 ખૂણા લઈ લો તો આ સાદો ઘન થઈ ગયો. અને આપણને ખબર છે કે સાદા ઘનની અંદર પેકિંગ ક્ષમતા કેટલી હોય છે ભાઈ? 52.4. તો આ થઈ ગયો આપણો સાદો ઘન. ક્લિયર? હવે સમજો બીજી ગોઠવણી કઈ રીતે કરીએ છીએ. તો કે બીજી ગોઠવણી માટે પહેલું લેયર તો આ જ લેવાનું છે મારે. નીચેનું સમતલ આ છે. બરાબર? હવે જે ઉપર બીજું સમતલ, આ નીચેના 9 ખૂણા પરમાણુ લઈ લીધા મેં. અને 9 પરમાણુની ઉપર બીજા કઈ રીતે મૂકું? તો કે આ 4 ની વચ્ચે, આ 4 ની વચ્ચે, આ 4 ની વચ્ચે, આ 4 ની વચ્ચે. ક્લિયર? તો A B. હવે જે ત્રીજું લેયર મૂકવાનું છે કોના જેવું? એ જેવું. ત્રીજું લેયર છે કોના જેવું? આવું ને આવું મૂકી દઈએ આપણે. તો ત્રીજું લેયર એક્ઝેક્ટ એની ઉપર મૂકું છું. ત્રીજું લેયર એક્ઝેક્ટ એની ઉપર મૂકી દઈએ આપણે. સમજો ખાસ, ઇમેજિન કરશો તો જ આઈડિયા આવશે ભાઈ. નીચે મેં 9 પરમાણુ, 9 પરમાણુની વચ્ચે તમે કેટલા મૂકી શકો? ઇમેજિન કરો. પહેલા 4 ની વચ્ચે, પાછળના બીજા વચ્ચેના 2, પાછળના 2 ની વચ્ચે ટોટલ તમે 4 મૂકી શકશો. એ 4 ની ઉપર બીજા 9. તો ટોટલ આ નીચે 4 હતા, એની વચ્ચે ઉપર એક મેં મૂક્યો, આ એકની ઉપર બીજા 4 મૂકી દીધા. તો આનો સવર્ગાંક કેટલો થાય? બી સમતલમાં રહેલો જે પરમાણુ ખરો એનો સવર્ગાંક કેટલો થઈ જશે ભાઈ? 8 થાય. નીચેના 4, ઉપરના 4. તો આનો સવર્ગાંક કેટલો થઈ જશે? 8. રચના કોના જેવી દેખાય છે તમને? બીસીસી જેવી. નીચે 4, વચ્ચે 1, ઉપર 4. તો આ રચના કોની થઈ ગઈ ભાઈ? બીસીસી ની થઈ. ક્લિયર? તો બીસીસી ની અંદર પ્રકાર કેવો આવતો તો? એબી 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 પ્રકાર આવતો તો. અને પેકિંગ ક્ષમતા આપણને કેટલી જોવા મળશે અહીંયા આગળ? 68%. પેકિંગ એફિશિયન્સી કેટલી જોવા મળશે આપણને? 68%. ક્લિયર? તો આ રીતે ખાસ ધ્યાન રાખજો કે ચોરસ ક્લોઝ પેકિંગ નો ઉપયોગ કરીને આપણે સાદો ઘન કે જેની અંદર સવર્ગાંક 6 અને અંતઃકેન્દ્રિત એકમ કોષ કે જેનો
ક્લોઝ પેકિંગનો ઉપયોગ કરીને ચલો આ સમજાવું એ પહેલા આને શું કહી દઈએ છીએ આપણે ભાઈ સીસીપી કહી દઈએ છીએ ક્યુબિક ક્લોઝ પેકિંગ આને શું કહી દઈએ છીએ આપણે સીસીપી કહી દઈએ છીએ ક્લિયર ચલો સમજો આની અંદર બે પ્રકાર થાય છે આની અંદર બે પ્રકારની ગોઠવણી જોવા મળશે આપણને એબી એબી પ્રકારની ગોઠવણી જોવા મળશે અને બીજી ગોઠવણી જોવા મળશે આપણને એબીસી એબીસી પ્રકાર એબીસી એબીસી પ્રકારની ગોઠવણી જોવા મળશે હવે એબી એબી પ્રકારની ગોઠવણી ક્યારે જોવા મળશે ધ્યાન રાખજો ષટકોણીય ક્લોઝ પેકિંગ શેની વાત છે ષટકોણીય ક્લોઝ પેકિંગ તો યાદ કરો ષટકોણીય ક્લોઝ પેકિંગ કઈ રીતે હતું 1 2 3 આ રીતે હતું બીજું લેયર કઈ બનાવતા ભાઈ એક્ઝેક્ટ આની નીચે ત્રીજું લેયર પાછું અહીંયા આગળ બરાબર છે તો આ જે ખરો એ બીજા કેટલા સાથે જોડાયેલો હોય ભાઈ પોતાના સમતલના બે એક ઉપરના બે નીચેના બે ટોટલ 6 આ રીતે જોડાયેલા હશે ખાસ સમજો તો હું રચના દોર દઉં છું આની 1 2 3 4 આ રીતે લઈએ છીએ આપણે બીજા કઈ ગોઠવીએ છીએ આપણે આ રીતે અહીંયા ત્રીજો હું આ રીતે લઉં હજુ નીચે આવશે તો આ રીતે આવશે બ્લેકબોર્ડ ઉપર સમજવું થોડુંક અઘરું છે ઇમેજિન કરજો કે મેં ષટકોણીયમાં 6 દોર દીધા આ રીતે ષટકોણીય આ રીતે ડ્રો કરી દીધું બરાબર એક જ સમતલ હવે મારે બીજું સમતલ મૂકવાનું છે તો બીજું સમતલ કઈ રીતે મૂકવાનું છે ખાસ સમજો આ જે ખરો કોઈ એક લઈ લઈએ એની આજુબાજુ છિદ્ર કેટલા છે જોવા જો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 આ જે છિદ્ર ખરો એ છિદ્રનો આકાર આ રીતનો છે ભાઈ સમજો આ છિદ્રને ઢાંકતો એક પરમાણુ મૂકી દો અહીંયા બીજો કઈ આગળ મૂકીએ આપણે અહીંયા આગળ ત્રીજો કઈ આગળ મૂકીએ અહીંયા આગળ એનો મતલબ કે 6 માંથી કેટલા ગોઠવાયા ખાલી 3 જ ઉપર અરેન્જ થઈ શકે બીજું કઈ રીતે ગોઠવીએ પાછું હતું ને એની જ રીતે પાછું એક્ઝેક્ટ એની ઉપર જ તો પહેલું લેયર હતું A બીજું લેયર બન્યું B અને ત્રીજું લેયર એ કોના જેવું A જેવું તો રચના કેવી થઈ ગઈ AB AB પ્રકારની થઈ ગઈ ક્લિયર ઓકે હવે સમજો આ જે નીચેનું જે પરમાણુ ખરો જેવી રચના 3 નીચે ઉપર છે એવી ને એવી 3 રચના પાછળ હશે આ પરમાણુ પોતાના સમતલના 6 જોડે તો ખરો જ આગળના 3 જો સેન્ટરમાં 1 2 3 આગળના 3 એવી ને એવી રીતે પાછળના 3 તો આગળના સમતલના 3 પાછળના સમતલના 3 3 3 6 અને પોતાના સમતલના 6 તો આનો સવર્ગાંક કેટલો થઈ ગયો ભાઈ સવર્ગાંક કેટલો થઈ ગયો આનો 12 સવર્ગાંક કેટલો થઈ ગયો આનો 12 થઈ ગયો ઓકે જ્યારે પણ આ પ્રકારની રચના જોવા મળશે આપણને તારા નામ શું કહી દઈશું આપણે HCP શું કહી દઈશું આપણે HCP અને HCP નું નામ થશે હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ ચલો હવે સમજો માને આકૃતિ તો પોતાના સમતલના 6 એક્ઝેક્ટ એની આગળ બીજા કેટલા આવતા હતા 3 તો એક્ઝેક્ટ હું પાછળ નીચે 3 લખું છું પછી બીજા કેટલા આવશે 6 આવશે તો બીજા 6 નીચે લખી દઉં ક્લિયર તો ધ્યાન રાખજો ઉપર આ રીતની એક આકૃતિ બનશે નીચે એક આ રીતની આકૃતિ બનશે અને અંદરના 3 તો ચલો આ લાઈન અહીંયા ડ્રો કરું આ લાઈન અહીંયા ડ્રો કરીએ આ લાઈન અહીંયા ડ્રો થશે આ લાઈન અહીંયા ડ્રો થશે પાછળની જે લાઈન છે એ અહીંયાથી ઉપરની આ બાજુ તો આ શું તૈયાર થઈ ગયું આપણું હેક્સાગોનલ આને શું કહી દઈશું આપણે ભાઈ હેક્સાગોનલ ક્યુબિક પેકિંગ ક્લિયર તો હેક્સાગોનલ ની અંદર કેટલા ખૂણા આવશે 6 ખૂણા આવશે 6 અંદર ચલો 6 ખૂણા આ પહેલો ખૂણો બીજો ખૂણો ત્રીજો ખૂણો ચોથો ખૂણો પાંચમો ખૂણો અને છઠ્ઠો ખૂણો એવા હવે 6 ખૂણા નીચે
1 2 3 4 5 અને 6 તો આ શું થઈ ગયું તો કે 6 ખૂણા એની આ શું બનતી હોય ભાઈ ફલક તો આ કઈ જગ્યાએ છે ફલકના કેન્દ્રમાં આ કઈ જગ્યાએ છે ફલકના કેન્દ્રમાં તો આ પરમાણુ પણ કઈ જગ્યાએ હશે ફલકના કેન્દ્રમાં આ કઈ જગ્યાએ દેખાય છે તમને આ ત્રણ પરમાણુ હેક્સાગોનલની વચ્ચે દેખાય છે ઓકે તો ફરી કહી દઉં છું કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ની અંદર પરમાણુ કઈ કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય હેક્સાગોનલના દરેક ખૂણા ઉપર ખૂણા કેટલા જોવા મળે છે તમને ભાઈ ખૂણા કેટલા જોવા મળે છે ઉપરના 6 નીચેના 5 ટોટલ કેટલા ખૂણા થઈ ગયા 12 ચલો પરંતુ પ્રતિ એકમ કોષને આગળ દેખાય છે ભાઈ આપણને કે આ એક પરમાણુ લઈ લઉં તો આ પરમાણુ શું આખો આ હેક્સાગોનલનો ગણાશે ના ગણાય તો ટોટલ કેટલા બનશે આ ખૂણો કેટલામાં ડિવાઈડ થાય યાદ કરો સાદો ઘન શોર્ટ મેથડ છે સાદા ઘનમાં એક ખૂણો 8 ની આજુબાજુ ગોઠવાતો હતો તો આ કેટલાની 8 ખૂણા બનતું હતું તો 8 માં ડિવાઈડ થતો હતો 6 ખૂણા બનશે 1 2 3 4 5 6 તો ટ્રીક છે આ કે 6 ખૂણા બને તો 6 માં ડિવાઈડ થાય તો દરેક ખૂણો કેટલો ભાગ આપશે ભાઈ 1/6 ભાગ આપશે કેટલો ભાગ આપશે 1/6 ટ્રીક છે આ નહીં તો શું કરશો ભાઈ તમે આ રીતે હેક્સાગોનલ બનાવી લો તો પોતાના સમતલના 3 પાછળના 3 આગળના ટોટલ કેટલા થઈ ગયા 6 થઈ ગયા આ ફલકનો જે ખરો એ ફલકનો કેટલામાં ડિવાઈડ થાય એક ફલક એ સાદો ઘન હોય કે હેક્સાગોનલ હોય ફલક ઓલવેઝ બાજુ બે ની જ થાય તો ફલક ખૂણા ઉપર બીજા કઈ જગ્યાએ હોય ભાઈ ફલક ઉપર કેટલા છે એક ઉપરની ફલક અને એક નીચેની ફલક તો ફલક કેટલી ટોટલ 2 કેટલામાં ડિવાઈડ થાય 1/2 ચલો નેક્સ્ટ બીજા કઈ જગ્યાએ છે તો કે કેન્દ્રમાં કેટલા છે 3 કેન્દ્રમાં 3 અને શું દેખાય છે તમને ત્રણે ત્રણ અંદર જ છે બીજા કોઈ હેક્સાગોનલ ના નથી તો એક તો અહીંયા કેટલું મળશે ભાઈ બે પરમાણુ મળી જશે અહીંયા આગળ કેટલા મળશે મને એક પરમાણુ મળશે અને આગળ કેટલા મળશે 3 તો ટોટલ કરીએ આપણે તો 3 ને 2 5 ને 1 6 તો 6 પરમાણુ પ્રતિ હેક્સાગોનલ થાય કેટલા થઈ જશે 6 પરમાણુ પ્રતિ એકમ કોષ કોના માટે વાત છે ખાલી આ HCP જ ખાસ ધ્યાન રાખજો ટેક્સ્ટ બુકમાં આનો ઉલ્લેખ નથી HCP પૂછે તો જ પ્રતિ એકમ કોષ 6 પરમાણુ થાય કઈ રીતે 6 તો કે 12 ખૂણા ઉપર 6 ઉપરના ખૂણા 6 નીચેના ખૂણા ઉપરની એક ફલક નીચેની ફલક અને 3 હેક્સાગોનલના સેન્ટરમાં આ ઓલ્ટરનેટ ફેસ ઉપર ઓલ્ટરનેટ ફલક ઉપર ક્લિયર હવે આની પેકિંગ ક્ષમતા કેટલી આવે છે હવે આ પેકિંગ ક્ષમતા આપણે યાદ જ રાખવી પડશે કારણ કે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બદલાઈ જશે યાદ કરો આદિમ એકમ કોષના 7 પ્રકાર હતા એની અંદર એક હેક્સાગોનલ હતું બરાબર છે એની અંદર લંબાઈ પહોળાઈ ઊંચાઈ એક સમાન નહોતું આલ્ફા બીટા પણ ચેન્જ થઈ જતું હતું તો એટલા માટે અહીંયા પેકિંગ ક્ષમતા લખીએ છીએ આપણે 74% પેકિંગ ક્ષમતા કેટલી આવે છે અહીંયા આગળ 74% ક્લિયર તો આની અંદર યાદ રાખવા જેવું એક વસ્તુ છે કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ની અંદર HCP માં જો HCP પૂછે તો જ પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 6 થપ્પી A B થપ્પી કેવી કહેવાશે ભાઈ AB કહેવાશે કઈ કહેવાશે AB કહેવાશે સવર્ગાંક કેટલો થઈ જશે આનો ક્લિયર 12 વડે લખાવો સવર્ગાંક કેટલો થઈ જાય 12 પોતાના સમતલના 6 નીચેના આ 3 આ ફલક અને આ 3 ટચ થતા હોય આવી જો નીચેના સમઘનમાં ટચ હેક્સાગોનલમાં ટચ થાય તો ઉપરના હેક્સાગોનલમાં પણ ટચ થશે તો પોતાના સમતલના 6 નીચેના 3 ઉપરના 3 ટોટલ કેટલા થઈ ગયા 12 તેનો સવર્ગાંક કેટલો થઈ જશે ભાઈ 12 સવર્ગાંક કેટલો થઈ જાય 12 ક્લિયર ઓકે અને એની પેકિંગ ક્ષમતા કેટલી આવશે 74% તો આ તો શું થઈ બે પ્રકાર લીધા હતા આપણે AB અને બીજું લીધું તો આપણે ABC હવે જોઈએ છે આપણે ABC હવે ABC સમજવા માટે હું એક FCC એકમ કોષ લઈ લઉં તો એકમ કોષ લઈ લઈએ ભાઈ આપણે FCC ચલો FCC ની અંદર પરમાણુ કઈ રીતે ગોઠવાયેલા ખાસ ધ્યાન રાખજો FCC ની અંદર પરમાણુ કઈ રીતે ગોઠવાયેલા આ સમજવા માટે છે કે પરમાણુ દરેક ખૂણા ઉપર
પરમાણુ દરેક ખૂણા ઉપર, અને બીજું દરેક ફલકના કેન્દ્રમાં. ખાસ ધ્યાન રાખજો, આ ઉપરની ફલક, આ નીચેની ફલક, આ ડાબી બાજુ, આ જમણી બાજુ. હવે બાકીના જે બે છે એ બે કઈ જગ્યાએ ગોઠવું છું? એક આ પાછળનો ફલકનો પરમાણુ અને એક આ આગળના ફલકનો પરમાણુ. ક્લિયર? ચલો હું આને અહીંયાથી જોઉં. એક થઈ ગયું. ધ્યાન રાખજો, સીધો કરીને જોઈએ આપણે તો મને નીચેનો આગળનો નીચેનો ખૂણો એ દેખાશે. ઉપરથી થોડુંક જોઉં અહીંયાથી તો મને કોણ દેખાશે ભાઈ? એક ખૂણો દેખાશે અને બીજો આ ટચ થતો હશે, આગળની ફલકના કેન્દ્રમાં ટચ થાય. ક્લિયર? પછી જોઈએ આપણે તો એક આ અને એક આ પાછળની ફલકનો થશે ટચ, અને આ સી થઈ ગયો, એ બી સી, અને આ પાછળનો. પણ આ કોના જેવું દેખાય? જોવો, આના જેવું દેખાય છે. તો આનું કોનું શું નામ આપી દે? ડી નામ આપીએ. પણ આ ડી કોના જેવું છે ભાઈ? એ જેવું છે. ક્લિયર? ચલો હવે સમજો. દાખલા તરીકે હવે હું આની વાત કરું. આ ખૂણો જે એક ખૂણો મારા માથા ઉપરનો જે એક ખૂણો કેટલી ફલક સાથે જોડાયેલો હોય? મારા માથા ઉપરની એક ફલક, જમણી બાજુવાળી એક ફલક અને મારી પાછળની ફલક. તો એ ખૂણો ત્રણ ફલકના કેન્દ્ર સાથે જોડાયેલો હોય. તો આ ખૂણાની વાત કરીએ તો કયા કયા ત્રણ ફલક હશે ભાઈ? તો કે ધ્યાન રાખજો, આ પરમાણુ આ બંનેના ટચમાં હોય. આ બંનેના ટચમાં હશે. આ પરમાણુ આ બંનેના ટચમાં હશે. તો અહીંયા આગળ લઈ દો. આ પરમાણુ આ પાછળવાળું જે છે આ કઈનું છે ભાઈ? આગળનું છે. એ પણ આ બંનેના ટચમાં હશે. તો ટોટલ કેટલા પરમાણુ દેખાય છે? જો તમને 1 2 3 4 5 અને 6 ટચમાં હશે ને. તો કેટલા થઈ ગયા? 1 2 3 4 5 અને 6. તો સેન્ટરમાં કેટલા આવે છે? 6 આવે છે. એવી રીતે અહીંયા આગળ જોઈએ આપણે તો આ એક આ બંને ટચમાં હશે, આ બંને એકબીજાના ટચમાં હશે, આ બંનેના ટચમાં હશે, અને આ અહીંયા આગળ ટચમાં હશે. તો અહીંયા ફરી કેટલા આવે છે? 1 2 3 4 5 અને 6. ક્લિયર? ચલો હવે આને કઈ રીતે ગોઠવીએ છીએ ખાસ સમજો. તો અહીં આગળ કેવી પ્રકારની ગોઠવણી જોવા મળે છે? મને એબીસી આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. ક્લિયર? 3 ડાયમેન્શનમાં સમજવું થોડુંક અઘરું છે. હવે આના માટે સવર્ગાંક આપણે એફસીસી માટે જોઈ લીધું. સવર્ગાંક કેટલો આવશે? 12. એની પેકિંગ એફિશિયન્સી, પેકિંગ ક્ષમતા કેટલી છે ભાઈ? 74%. એની પેકિંગ ક્ષમતા કેટલી છે ભાઈ? 74%. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખજો. આને ઇમેજિન ના થાય તો વાંધો નહીં, ખાલી આટલું યાદ રાખો. આ જ જરૂરી છે કે એબીસી પ્રકારનું હોય તો આ રચના કઈ કહેવાશે ભાઈ? એફસીસી અથવા તો પછી સીસીપી, ક્યુબિક ક્લોઝ પેકિંગ. અને આની અંદર પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી જોવા મળશે ભાઈ? આપણને 4 જોવા મળશે. આ ઇમેજિન ના થાય તો કઈ વાંધો નહીં, પણ એટલું યાદ રાખજો કે એફસીસી સીસીપી ની અંદર પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4. એચસીપી આ ખાસ ધ્યાન રાખજો, એચસીપી માં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 6. બંનેની અંદર સવર્ગાંક કેટલો છે ભાઈ? 12 છે. બંનેની અંદર સવર્ગાંક કેટલો છે? 12. એફસીસી માટે એબીસી, એચસીપી માટે એબી. આટલું ક્લિયર હોવું જોઈએ. ક્લિયર? આના ઉપરથી કેલ્ક્યુલેશન તો નહીં આવે પણ સીધો તમને સવર્ગાંક પૂછી શકે. ક્લિયર?